નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શાંતિનગર ખાતે આવેલ શ્રી ગુલાબ શાંતિ સ્વાધ્યાય મંદિર ખાતે શ્રી ધર્મભક્તિ પ્રેમ લબ્ધિ કલ્પનવકાર જાપ એવં જીવદયા ગ્રુપના સ્થાપિકા પૂજ્ય સાધ્વીજી શ્રી દીપ્તિ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વી શ્રી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ આદિ શ્રમણી ભગવંતોની પ્રેરક નિશ્રામાં વ્યસન મુક્ત પરિવારને વ્યાજ મુક્ત અભિયાન દ્વારા આત્મનિર્ભર કરવા બનાવવા માટે શ્રી સમસ્ત મહાજન આયોજિત કાર્યક્રમ અંતર્ગત 3 પરિવારને સ્વિફ્ટ ડિઝાયર અને 2 પરિવારને રિક્ષા અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ 23 મેના રોજ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહ, દેવેન્દ્રભાઈ જૈન, અશોકભાઈ શેઠ, સરદાર પટેલ, સ્ટેડિયમ વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર રાકેશભાઈ પરીખ, જીતેન્દ્રભાઈ ખરચરિયા, દીપલબેન પટેલ, વર્ષાબેન સોલંકી આદિ મહાનુભાવો ઉપસ્થિત રહેલ। પૂજ્ય સાધ્વી શ્રી દીપ્તિ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબે મંગલાચરણ કરી આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વ્યસન મુક્ત પરિવારને વ્યાજ મુક્ત કરવાનો અને આત્મનિર્ભર કરવાના ઉદ્દેશ્ય સાથે આ વાહનો આપવામાં આવ્યા। આ પ્રસંગે પૂજ્ય સાધ્વીજી શ્રી ચિંતન પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબે જણાવેલ કે આજરોજ તારીખ 23/5/2026 ના રોજ અમદાવાદના શાંતિનગરમાં શ્રી ગુલાબ શાંતિ સ્વાધ્યાય મંદિરમાં શ્રી ધર્મભક્તિ પ્રેમકલ્પ નવકાર જાપ એવં જીવદયા ગ્રુપ અને સમસ્ત મહાજન પરિવારના આયોજનથી અને નવકાર ગ્રુપની સંસ્થા એના સહયોગથી, સામાન્ય સહકારથી અમદાવાદની અંદરમાં આજ સુધીમાં એટલે કે 2 વર્ષની અંદરમાં 190 વ્યસન મુક્ત પરિવારને રિક્ષા અર્પણ કરવામાં આવી છે અને 25 જેટલા વ્યસન મુક્ત પરિવારને અર્ટિગા ગાડી અર્પણ કરવામાં આવી હતી અને આજે 3 પરિવારને સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને 2 પરિવારને ઓટો રિક્ષા અર્પણ કરવામાં આવી। આજે ખૂબ આનંદનો વિષય છે કે નાના નાના પરિવારો પોતાનું ગુજરાન ચલાવી શકે, આત્મનિર્ભર થઈ શકે અને વ્યસન મુક્ત થઈ શકે, એ અમારું આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે। અને વ્યસન મુક્ત જો પરિવાર હશે તો વ્યસન મુક્ત સમાજ હશે, વ્યસન મુક્ત સમાજ હશે તો વ્યસન મુક્ત દેશ હશે અને વ્યસન મુક્ત દેશ એ રોગ મુક્ત દેશ થશે અને રોગ મુક્ત દેશ હશે તો સ્વસ્થ દેશ થશે, સ્વસ્થ ભારત થશે। એટલે સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું છે અને એ સપનાને સાકાર કરવાની આપણા બધા જ નાગરિકોની ફરજ છે। અને સૃષ્ટિની અંદરમાં તમામ પ્રકારના જીવો છે, એમાં એક માનવ જ એવો છે કે જેની અંદરમાં વેદના અને સંવેદના છે અને માનવ જ બીજા કોઈને સહાય થઈ શકે એવી શક્તિ ધરાવે છે। તો આપણે માનવ થઈ અને બીજા માનવીને કેમ સહાયભૂત ના થઈએ? તો બીજા કોઈક આત્મનિર્ભર થાય, પોતાની રોજી અને પોતાની આજીવિકા ખુશીથી અને સારી રીતે ચલાવી શકે, પોતાના પરિવારને સારી રીતે રાખી શકે, એવા એક ઉદ્દેશ્ય સાથે આજે વળી પાછા આ 3 પરિવારને સ્વિફ્ટ ડિઝાયર ગાડી અને 2 પરિવારને ઓટો રિક્ષા અર્પણ કરવામાં આવી અને આજના આ શુભ પ્રસંગે ખુદ ગિરીશભાઈ પોતે જ ઉપસ્થિત હતા જ અને એમની હાજરીમાં જ, અને એ સિવાય અમદાવાદના સ્ટેડિયમ વોર્ડના કાઉન્સિલર વગેરે પણ અહીંયા ઉપસ્થિત હતા અને એ બધાની નિશ્રામાં પૂજ્ય ગુરુદેવ શ્રી દીપ્તિ પ્રજ્ઞા શ્રીજી મહારાજ સાહેબના શુભ આશીષથી આજનો કાર્યક્રમ ખૂબ જ સરસ અને આ પ્રસંગે સમસ્ત મહાજનના ગિરીશભાઈ શાહે જણાવેલ કે આજે અમદાવાદની અંદર જે સંસ્કારી, વ્યસન મુક્ત એવા લોકો સ્વાવલંબી થાય એના માટેના પ્રયાસમાં એક વધારે પ્રયાસ થયો। 3 જણાને સ્વિફ્ટ ડિઝાયર ગાડીઓ આપવામાં આવી, જેને ચલાવીને તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે, વગર વ્યાજની લોન આપવામાં આવી છે। એ જ રીતે 2 જણાને રિક્ષા આપવામાં આવી છે। અમારો એ પ્રયાસ છે કે આ સંસ્કારી નગરી અમદાવાદ એમાં જે કોઈ પ્રયાસ કરીને, પુરુષાર્થ કરીને, મહેનત કરીને પરિવારનું પોષણ કરવા ચાહતા હોય એવા લોકોને યથાશક્ય મદદ કરીએ એ માટેનો આ પ્રયાસ છે અને આ પ્રયાસમાં સકળ સંઘના બધા જ
લોકો દાનવીરો જોડાયા છે. અમદાવાદની અંદર લગભગ 3000 પરિવારો એવા છે જે આર્થિક મૂંઝવણ અનુભવી રહ્યા છે. એ પરિવારોને સક્ષમ કરવાનો આ પ્રયાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.